નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા રેલવે સ્ટેશન પર શરૂ કરાયું ડિજિટલ લોન્ચ। દેશનું બીજું અને રાજ્યનું પ્રથમ રેલવે ડિજિટલ લોન્ચ શરૂ કરવામાં આવ્યું। મુસાફરોને 200 રૂપિયામાં 1 કલાક સુધી આ લોન્ચનો કરી શકશે ઉપયોગ। 200 રૂપિયા ચૂકવી પોતાની ટ્રેન આવતા સુધી કામકાજ પણ કરી શકશે। વાઈફાઈ અને આધુનિક સુવિધાઓથી સજ્જ લોન્ચનું આજે કરાતું લોકાર્પણ। પ્રાથમિક સુવિધાઓ અને ચાય કોફીની પણ લઈ શકશે સુવિધા। વિકસિત ભારતનું સ્વપ્ન જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે જોયું છે ત્યારે વિકસિત ભારતની અંદર વિકસિત વડોદરાનું શું યોગદાન હોઈ શકે આજે એનું પ્રતિબિંબ આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે અમે જોયું છે। અને આજે રેલવે સ્ટેશનની અંદર એક ડિજિટલ લોન્ચનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું। મારા સાથે સયાજીગંજના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા અને તમામ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય ડીઆરએમ શ્રી, આદરણીય આપણા જે રેલવેના અધિકારીઓ છે સૌ સાથે મળી અને આ ડિજિટલ લોન્ચનું અમે આજે ઓપનિંગ કર્યું। આપ જે પ્રકારે એરપોર્ટની અંદર જોતા હોવ છો કે એક વીઆઈપી લોન્ચ હોય, ત્યાં કોઈ કર્મચારી હોય પોતે પોતાના નોકરીના અર્થે ટ્રાવેલ કરતો એને કોઈ મીટિંગ અટેન્ડ કરવાની હોય, એને સતત ટ્રાવેલિંગના કારણે એને આરામ કરવાનો સમય ના મળતો હોય ત્યારે આ ડિજિટલ લોન્ચની અંદર તેઓ બેસી અને લેપટોપમાં કામ પણ કરી શકે, મીટિંગ પણ અટેન્ડ કરી શકે, નાસ્તો પાણી કરી શકે, ફ્રેશ થઈ શકે, શાવરની સુવિધા પણ તેઓ લઈ શકે અને સાથે સાથે જો એમને 2 કલાક 4 કલાક માટે ઊંઘવાનું પણ જો એમને જરૂરિયાત હોય તો તેઓ તે આરામ પણ કરી શકે એવી સુંદર વ્યવસ્થા આજે રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે। હું માનું છું કે ભારતની બીજી અને ગુજરાતની પહેલી સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા એ વડોદરા રેલવે સ્ટેશન દ્વારા કરવામાં આવી છે। ત્યારે વડોદરાના ડીઆરએમ શ્રી અને તમામ અધિકારીઓને હું આ બાબતે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। नमस्कार। बड़ौदा स्टेशन को सर्वश्रेष्ठ और अतिशय फैसिलिटी वाला स्टेशन बनाने का जो उद्देश्य हमने रखा है, जो रेल मंत्री जी के निर्देश में स्टेशन का अपग्रेडेशन हो रहा है। आपने देखा पहले स्टेप में हमने स्टेशन की सफाई जो है उत्कृष्ट कराई है। उसके बाद एक बहुत ज़रूरी आयाम था यहाँ पे कि जो पैसेंजर्स आते हैं जिनको यहाँ 2 घंटा 3 घंटा रुकना है, फिर अगली ट्रेन पकड़नी है, या फिर जो यहाँ बड़ा इंपॉर्टेंट इंडस्ट्रियल सिटी है, लोग आते हैं ट्रेन से, उनको फिर शाम को वापस जाना है, मुंबई जाना है, अहमदाबाद वापस जाना है, तो उनको एक जगह चाहिए जहाँ उनको 1-2 घंटा रुकना है और नाश्ता करके खाना खा के और फिर अपने मीटिंग्स करके फिर आगे जाना है, वापस जाना है। तो उसके लिए यहाँ एक वर्ल्ड क्लास डिजिटल लॉन्च यहाँ क्रिएट किया गया, जो मंत्रालय के आदेशानुसार हमने बनाया। इसमें हमारे माननीय सांसद साहब का बहुत बड़ा योगदान रहा था इस पूरे कंसेप्ट को डिज़ाइन करने में, इसको आगे बढ़ाने में। इसलिए आज ये बहुत इंपॉर्टेंट फैसिलिटी पूर्ण हुई है, जिसमें कि लोगों को बहुत ही कन्वीनियंटली लोग यहाँ आएंगे, बैठेंगे और फिर यहाँ से ही 1 नंबर से ही इंपॉर्टेंट ट्रेन्स भी लोग यहाँ से बोर्ड कर पाएंगे। तो आज ये हमारे रिक्वेस्ट पे माननीय सांसद साहब हेमांग जोशी सर आए, उन्होंने इसका उद्घाटन किया और मुझे पूर्ण विश्वास है कि ये बड़ौदा के पैसेंजर्स के लिए बहुत ही यूज़फुल होगा। इसमें जो सुविधाएं हमने पूरी एयरपोर्ट जैसी भी रखी है और आम पैसेंजर्स की भी रखी है, जिस टाइप के रेट्स है वो हमने सबको एफोर्डेबल हो ये इंश्योर किया है। और चूंकि ये देश में दूसरा डिजिटल लॉन्च है और गुजरात में पहला डिजिटल लॉन्च है, तो उसमें फर्दर इम्प्रूवमेंट्स क्या होंगे वर्किंग में और आगे क्या हो पाएगा, जो भी सुविधाएं हम इम्प्रूव कर पाएंगे इस पर हम सतत ध्यान रखते हुए इसको और फर्दर इम्प्रूव करेंगे। धन्यवाद।